નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર હવે પછી શરૂ થઈ રહ્યો છે વરસાદનો સાચો ખેલ। નૈઋત્યનું ચોમાસું પશ્ચિમી દેશો તરફથી સક્રિય બનતું અત્યારે ગુજરાતના કાંઠા સુધી આવી પહોંચ્યું છે। અત્યારે લાઈવ સેટેલાઇટની અંદર તમે જોઈ શકો છો કે વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો અત્યારે મધ્ય ભારતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો 22મી જૂનથી હવે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો થવા જઈ રહ્યો છે રાઉન્ડ શરૂ, અને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ રૂપે મિત્રો ગુજરાતની અંદર હવે પછી શરૂ થવા જઈ રહ્યો છે ભારે વરસાદનો રાઉન્ડ। તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે 22મી જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી। આ સાથે જ મિત્રો અરબી સમુદ્રમાંથી અત્યારે મોસમી પવનો જે ગુજરાતના કાંઠા સુધી આવી રહ્યા છે, જે સૂકા પવનો ભારે ફૂંકાઈ રહ્યા છે, એ હવે મિત્રો 22મી જૂનના બપોર સુધીની અંદર આ પવનો મિત્રો હવે ધીમા પડી જશે અને ગુજરાતના દરિયાના કાંઠા સુધી આવેલું ચોમાસું મિત્રો આગામી 48 કલાકની અંદર ઉત્તરની દિશા તરફ આગળ વધશે। હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ભારતના મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત મહારાષ્ટ્રના આગળના વિસ્તારોની અંદર મિત્રો આ ચોમાસાએ આગળ ધપાવી છે પોતાની રેખા, અને થોડી જ કલાકોની અંદર હવે ગુજરાતની અંદર પણ ચોમાસાનું થશે મિત્રો ધમાકેદાર એન્ટ્રી, અને ગુજરાતની અંદર મિત્રો આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। તો આ કેટલા દિવસ સુધી ચાલશે, 22મી જૂનના રોજ કેવી છે વરસાદની આગાહી, આ તમામ અપડેટ આપણે જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે જણાવી દઈએ મિત્રો 21મી તારીખના રોજ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લો, બોટાદ જિલ્લો, અમરેલી, આ સાથે જ ભાવનગર ને રાજકોટના કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર 21મી તારીખે મિત્રો ગાજવીજ સાથેના વરસાદો જોવા મળ્યા છે। મિત્રો આ જ રીતે હવે પછી 22મી તારીખે પણ ગુજરાતની અંદર વરસાદનું જોર વધી જશે। 22મી જૂનના બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની રહેશે આગાહી એ જાણીએ પહેલા મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને જે ચોમાસું છે એ પશ્ચિમની દિશા તરફથી સક્રિય થતું પૂર્વની દિશા તરફ આગળ ધપી રહ્યું છે। અત્યારે અપર લેવલના જે પવનો જોવા જઈએ તો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને સેટેલાઇટ પિક્ચરની અંદર જે વાદળાઓ જે દિશાની અંદર ગતિ કરી રહ્યા છે, તો મિત્રો બંગાળની ખાડીથી ખાસ કરીને અરબી સમુદ્ર તરફ આવનારા આ વાદળો હવે માત્ર આગામી કલાકોની અંદર જ ગુજરાત ઉપર આવી પહોંચશે અને ગુજરાતની અંદર શરૂ થશે વરસાદનો માહોલ। નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી મિત્રો સાચા અર્થમાં હવે પછી ગુજરાત રાજ્યની અંદર થવા જઈ રહી છે, જેની અંદર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આ ચાલનારા વરસાદના રાઉન્ડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। મિત્રો ખાસ કરીને આપ અહીં જોઈ શકો છો તો 22મી જૂનના રોજ ગુજરાતની અંદર વરસાદના વિસ્તારો વધતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મધ્યપ્રદેશ પર આવેલા વાદળોનું ઝુંડ મધ્યપ્રદેશની અંદર ભારે વરસાદ લાવી રહ્યું છે, અને 23 તારીખે આપ જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ભારત ઉપર આવેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વની દિશા તરફ ધકેલાતું જોવા મળ્યું છે, અને જેને લઈ 23મી જૂનના રોજ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય, દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય અને મોડી સાંજ સુધીની અંદર તો મિત્રો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ધમાકેદાર વાવણી લાયક વરસાદ જોવા મળશે। મિત્રો 23મી જૂનના રોજ આપ જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેશે, જેમાં વડોદરા, ગોધરા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, આ સાથે જ આપ જોઈ શકો છો અમદાવાદ, ધોળકાના વિસ્તારો, સુરેન્દ્રનગર જિલ્લો હોય તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જૂનાગઢથી લઈ રાજકોટ સુધીના બોટાદ, ભાવનગર, અમરેલીના વિસ્તારો, આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર પણ મહેસાણા, બનાસકાંઠાથી સાબરકાંઠાના વિસ્તારો, આ સાથે જ પાટણ, મોરબી, આ વિસ્તારોની અંદર મિત્રો 23મી જૂનથી વાવણી લાયક વરસાદ ગાજવીજ સાથેનો જોવા મળશે। આપણે ખાસ જણાવી દઈએ તો મિત્રો અત્યારે અરબી સમુદ્રનું તાપમાન નોર્મલ તાપમાન કરતાં ઊંચું જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારો અરબી સમુદ્રના કે જ્યાં 34 ડિગ્રી સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે, અને માડાગાસ્કર ટાપુ કે જ્યાં તાપમાન નીચું છે ને અહીં તાપમાન ઊંચું છે, જેના કારણે
તાપમાનોના ગ્રેડિયન્ટ રચાવાના કારણે મિત્રો આગામી દિવસોની અંદર જે મોસમી પવનો અરબી સમુદ્રમાંથી આવે છે ને બંગાળની ખાડીમાંથી આવે છે, જેને લઈ ભારતના કેટલાય રાજ્યોની અંદર આગામી 15 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદના રહેશે કેટલાક વિસ્તારો, જેની અંદર ગુજરાતનો વારો આવશે ને મિત્રો આ વરસાદી રાઉન્ડ 30 જૂન સુધી ભારે ચાલે તેવી અત્યારે પૂરી શક્યતા જોવા મળી રહી છે. મિત્રો 23 જૂન, 25મી જૂન, 26મી જૂન જેમ જેમ દિવસો આગળ વધતા જશે એમ મિત્રો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો સાથે તીવ્રતા પણ વધતી જશે. અને એ મિત્રો આપ જોઈ શકો છો 26મી જૂનના રોજ અરબી સમુદ્રની અંદર એક સર્ક્યુલેશન વલોવાતું જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે અરબી સમુદ્રનું તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે. ને મિત્રો આ અરબી સમુદ્રની અંદર બનનારી સિસ્ટમ મજબૂત ડિપ્રેશન સુધી પણ આગામી દિવસોમાં બની શકે છે, અને જેના કારણે સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ આગાહીના દિવસોમાં એટલે કે 23 તારીખથી લઈ 30 જૂનની વચ્ચે સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભારે મેઘ તાંડવના દ્રશ્યો સામે આવી શકે છે. સૌરાષ્ટ્રની અંદર સાથે જ આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આ વરસાદી રાઉન્ડ ભારે જામવાનો છે, જેની અંદર 28, 29 અને 30 જૂને તો ભારે મેઘ તાંડવ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં થઈ શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારોની અંદર મેઘ તાંડવ મિત્રો 29 અને 30 જૂન આજુબાજુ જોવા મળી શકે છે. તો મિત્રો આ રીતે 23મી જૂનથી ગુજરાતની અંદર વરસાદનો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના એવા ખેડૂતો કે જે કેટલાય દિવસોથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ને હજુ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ નથી થયો, તો મિત્રો ગુજરાતની અંદર હવે પછી આ વરસાદની રાઉન્ડની અંદર વારો આવી જશે અને 30 જૂન સુધીની અંદર ગુજરાતના 70% સુધીના વિસ્તારોની અંદર સારા વરસાદો જોવા મળી જશે. સાથે જ મિત્રો 5 જુલાઈ સુધી અનુમાન છે કે આ રાઉન્ડ ચાલશે અને 5 તારીખની અંદર ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા વરસાદના એંધાણ અત્યાર સુધીમાં જોવા મળી રહ્યા છે. હવે પછી મિત્રો આપણે જાણી લઈએ તો 22મી જૂન થઈ છે. 22મી જૂન અને શનિવારના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હજુ હળવાથી તો અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ મિત્રો ગાજવીજ સાથે જોવા મળશે. આપણે જણાવી દઈએ 22 તારીખની વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરતથી વલસાડનો દરિયાઈ પટ્ટો. બપોરના સમયગાળા દરમિયાન આપણે જણાવીએ તો આપ જોઈ શકો છો મિત્રો 22મી જૂનના રોજ ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ આ પંથકોની અંદર મિત્રો વરસાદનું જોર હળવો વરસાદ જોવા મળી શકે છે. તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર મિત્રો 22મી જૂને અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી રહેશે, જેમાં જામનગર આ સાથે પોરબંદર લાગુના દ્વારકાના વિસ્તારો છે. તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ 22 તારીખે નલિયા આજુબાજુના જે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. મિત્રો મોડી સાંજ દરમિયાન ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, જેની અંદર ખાસ કરી આપ અહીં જોઈ શકો અમદાવાદ હોય, મહેસાણા હોય, આ સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, તો મોડી સાંજ દરમિયાન મિત્રો રાજકોટ, જામનગર લાગુના વિસ્તારોની અંદર 22મી જૂને મિત્રો હળવા વરસાદની આગાહી ગાજવીજ સાથે જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો મોડી સાંજ દરમિયાન અમરેલી અને ભાવનગરના પાલીતાણા, શેત્રુંજય, ગારિયાધાર, જેસર ને મહુવાના ગ્રામ્ય પંથકો જે બગદાણા બાજુ છે એ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર જોવા મળી શકે છે. સાથે જ મિત્રો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મિત્રો જે મધ્ય ભારત ઉપર વાદળોનું ઝુંડ અત્યારે ચોમાસું સક્રિય થવાને લઈને જોવા મળી રહ્યું છે, એ વાદળોનું ઝુંડ મિત્રો પશ્ચિમની દિશા તરફ ધકેલાશે ને જેને લઈ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો જેમાં નર્મદા આ સાથે જ તાપી, ડાંગ, વલસાડ જે મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો 22મી તારીખે મોડી સાંજ દરમિયાન હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન સાબરકાંઠા વિસ્તાર હોય, અરવલ્લી, મહીસાગર અને પાલનપુર સુધીના બનાસકાંઠા સુધીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી 22મી જૂન દરમિયાન જોવા
મળી રહી છે ને મિત્રો, ત્યારબાદ 23 તારીખથી ગુજરાતની અંદર અચાનક જ વરસાદનું જોર ભારે વધતું જોવા મળશે ને જેની અંદર ખાસ કરીને બપોરના સમયગાળા સુધીની અંદર તો આ ચોમાસું ખાસ કરી દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર ધમાકેદાર વાવણી લાયક વરસાદ લાવશે. તો